યત્પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતેતરામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વ્યાસાસનારૂઢ શિક્ષાપત્રી ભાષ્યના વક્તા પદે બિરાજિત પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી, પરમ પૂજ્ય કૃષ્ણજીવનદાસજી સ્વામી, પૂજ્ય વ્રતજીવનદાસજી સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી, સર્વે વંદનીય સંતો, સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ફરીણી ધામને આંગણે જ્યાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો એવી પવિત્ર ભૂમિ પર શિક્ષાપત્રી દ્વિશતાબ્દી તેવમ આચાર્ય પદ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું. પૂજ્ય સ્વામીએ કથાના પ્રારંભમાં શિક્ષાપત્રીનું ખૂબ મહિમા એમનું સરસ આપણને રસપાન કરાયું. આપણા ગુરુ જોગી સ્વામી શિક્ષાપત્રીનો ખૂબ મહિમા કહેતા. શિક્ષાપત્રી જેમના જીવનમાં વણાયેલી છે એવા આપણા ગુરુએ શિક્ષાપત્રી પાડવાનો ખૂબ આગ્રહ પોતાના ભક્તો પાસે કરાયો છે. શિક્ષાપત્રી સ્વયં શ્રીજી મહારાજના વચનો છે. શ્રીજી મહારાજે પોતે પોતાના હાથે પોતાના આશ્રિતોને માટે આ શિક્ષાપત્રી લખી છે. ભારત વર્ષની અંદર અનેક સંપ્રદાયો છે. એ સંપ્રદાયના ઈષ્ટદેવો હોય, એ સંપ્રદાયના ગુરુઓ હોય, એમણે પોતપોતાના અનુયાયીઓ માટે ગ્રંથો લખ્યા હોય, પણ એ કરતાં આ શિક્ષાપત્રી સૌથી અલગ એટલા માટે છે કારણ કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતે પોતાના હાથે લખેલી છે. ભારત વર્ષમાં ઈસુ ખ્રિસ્તનો ખ્રિસ્તી સંપ્રદાય છે, પણ ઈસુ ગયા પછી 38 વર્ષ પછી એમના ઉપદેશો ગ્રંથબદ્ધ થયા અને એમના સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ થયા. મુસ્લિમ સંપ્રદાયની અંદર પૈગંબર સાહેબ ગયા પછી 20 વર્ષ પછી એમના જે વચનો હતા એ ગ્રંથસ્થ થયા, બાઇબલ રૂપે, કુરાન રૂપે. મહાવીર સ્વામીના જે વચનો હતા એ એમના ગયા પછી 1000 વર્ષ પછી ગ્રંથસ્થ થયા અને એમના આશ્રિતોની અંદર પ્રવર્તયા. ભગવાન બુદ્ધ એમના જે વચનો હતા તેમના ગયા પછી 583 વર્ષ પછી એમના આશ્રિતો સુધી ગ્રંથના રૂપની અંદર પરિણમિત થયા. સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતામાં પોતાના ભક્ત એવા અર્જુનને બંને સેનાઓની વચ્ચે યુદ્ધના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતા કહી, પણ એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના વચનો હતા, પણ એ પોતે પોતાના હાથે લખેલો એક ગ્રંથ નથી. એમને ગ્રંથસ્થ કરનાર કોઈ હોય તો વેદ વ્યાસજી હતા, પણ શિક્ષાપત્રી ગ્રંથ એવો છે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના હાથે લખ્યો અને પોતાના આશ્રિતોને માટે લખ્યો. માટે શિક્ષાપત્રી ગ્રંથ છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. આ શિક્ષાપત્રી ગ્રંથ માટે કદાચ ભવિષ્યની અંદર કોઈને એવી શંકા થાય કે સ્વયં સ્વામિનારાયણ ભગવાને જ લખેલો છે કે નહીં, એની સાબિતી શું, આવી કોઈને શંકા ન થાય એટલા માટે શિક્ષાપત્રીમાં જ મહારાજ એમ લખે, લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન. હું મારા આશ્રિતોને માટે આ શિક્ષાપત્રી સહજાનંદ સ્વામી એવો જે તે હું પોતે લખું છું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ગ્રંથની લખવાની શરૂઆત કરી સર્વપ્રથમ પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે આવું કહીને. એક પોતે સર્વોપરી ભગવાન હોવા છતાં પણ જ્યારે ગ્રંથ કરવો હોય ત્યારે ઈષ્ટદેવનું મંગલાચરણ કરવું અનિવાર્ય હોય. ભગવાન કૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે વ્યક્ત કરી અને મંગલાચરણ કર્યું. પણ બીજા જ નામની અંદર, બીજા જ શ્લોકની અંદર લિખામી સહજાનંદ સ્વામી એમ કહ્યું. શ્રીજી મહારાજના એ સમયે સંપ્રદાયની અંદર પ્રચલિત ઘણા નામો હતા,
મહારાજને ઘનશ્યામ, હરિકૃષ્ણ, નીલકંઠ, સરજુદાસ, સહજાનંદ, નારાયણ મુનિ, સ્વામિનારાયણ, શ્રીહરિ, શ્રીજી મહારાજ, આવા ઘણા નામો હતા. પણ એ સમયે શિક્ષાપત્રી જ્યારે લખી ત્યારે મહારાજે વિચાર કર્યો કે મારે આમાં મારું કયું નામ લખવું. તો મહારાજે સહજાનંદ સ્વામી એવું નામ લખીને પોતાના ગુરુને યાદ કરીને ગુરુનું મંગલાચરણ બીજા શ્લોકની અંદર કરી નાખ્યું છે. એ સહજાનંદ સ્વામી નામ લખીને પોતાના ગુરુને યાદ કર્યા કે મારા ગુરુ રામાનંદ સ્વામીએ પીપલાણામાં સહજાનંદ નામ લખ્યું ને, પાડ્યું ને, એ નામ મારે આમાં લખવું છે. એટલે શ્રીજી મહારાજે પોતાના ગુરુનું પણ વંદન કર્યું. આ શિક્ષાપત્રી ગ્રંથ શ્રીજી મહારાજે સર્વ જીવ હિતાવ ગ્રંથ લખ્યો. નાનામાં નાના જીવથી લઈને મોટામાં મોટા જીવનું કઈ રીતે શ્રેય થાય એ પ્રમાણે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે. આ શિક્ષાપત્રી ગ્રંથ એ કેવળ ધર્મશાસ્ત્ર નથી, આ શિક્ષાપત્રીમાં મુક્તિનો માર્ગ બતાવેલો છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શિક્ષાપત્રીમાં ઉપાસના બતાવી છે. કઈ રીતે પોતાના આત્માનું દર્શન કરવું, કઈ રીતે પોતાના ઈષ્ટદેવ પરમાત્માનું ભજન કરવું, સેવા કરવી, કયા સાધન કરવા, એ બધાની વાત શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં લખી છે. 4 વર્ણ 4 આશ્રમ, પોતાના આશ્રિતો જે પણ કોઈ હોય એ બધાનું શ્રીજી મહારાજે આમાં અનુસંધાન રાખીને એમનું કઈ પ્રકારે શ્રેય થાય, કેવળ આ લોકમાં જ શ્રેય થાય એટલા જ વચનો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં નથી લખ્યા, પણ પોતાના આશ્રિતોનું પરલોક પણ સુધરે, ભગવત ધામની પ્રાપ્તિ થાય, એના પણ ઉપાયો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં બતાવ્યા છે. માટે આ શિક્ષાપત્રી સર્વજીવ હિતાવ છે. નાનામાં નાના જીવથી લઈ અને મોટામાં મોટા એકાંતિક પુરુષને માટે પણ આ શિક્ષાપત્રી એટલી જ ઉપયોગી છે. આ શિક્ષાપત્રી કોઈ ગરીબને માટે કે કોઈ શ્રીમંતને માટે નથી, પણ શ્રીજી મહારાજનો જે પણ કોઈ આશ્રિત હોય એ સર્વ માટે આ શિક્ષાપત્રી છે. એટલું જ નહીં, આ જગતના કોઈ પણ જીવને જો સુખી થવું હોય તો એમના માટે પણ આ શિક્ષાપત્રી છે. આ શિક્ષાપત્રી એ એક એવો ગ્રંથ છે કે જેની અંદર શ્રીજી મહારાજના આપણને એમ લાગે કે 212 શ્લોક છે, એટલું જ નથી, પણ શ્રીજી મહારાજે 212 શ્લોકની અંદર 343 ગ્રંથોના 3814 સંદર્ભો એની અંદર લીધેલા છે. એટલે શિક્ષાપત્રીના 212 શ્લોક વાંચવાથી આપણે નાની એવી પુસ્તિકા વાંચીએ એમ ન સમજતા, પણ આપણે 346 ગ્રંથોનું અધ્યયન કર્યું છે એમ સમજવું. એવો આ મહાન સાગર, ગાગરમાં સાગર જેવો આ ગ્રંથ છે. એ ગ્રંથની સુંદર પૂજ્ય સ્વામીના શ્રીમુખથી આપણે કથાનું શ્રવણ કરવાનું છે 5 દિવસ સુધી. આવો સરસ મજાનો અલભ્ય લાભ આપણને પ્રાપ્ત થયો. પૂજ્ય સ્વામીએ એટલો સરસ મજાનો લાભ અપાયો તે બદલ પૂજ્ય સ્વામીના શ્રીચરણોમાં પ્રાર્થના. અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદ દાસજી સ્વામીનું સ્વાસ્થ્ય બરાબર નહીં હોવાને કારણે તેઓ અત્રે ઉપસ્થિત રહી શક્યા નથી. તેઓએ સર્વ હરિભક્તોને રૂડા આશીર્વાદ સાથે જય સ્વામિનારાયણ પાઠવા છે. એટલું કંઈ મારા વક્તવ્યને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.